સંબંધમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે છે એ જ બતાવો, જે નથી એ ન બતાવો. બહુ વધારે પડતો પ્રેમ ના, નથી ને કઈ વાંધો નહીં. નમ્રતા છે, સજ્જનતા છે, સારાઈ છે, માનવતા છે, બહુ થઈ ગયું. તમને કોઈ માણસ નથી ગમતા તો તમારે એની સાથે જીવવાનું નથી. એ તમને લિફ્ટમાં મળી ગયા તો તમે સ્માઇલ કરી જ શકો છો તમારા પડોશી સામે. આમ રહેવાનો કોઈ મતલબ નથી. આપણે બધા મનના ભાવ બહાર કાઢીએ છીએ પણ ખોટા સમયે કાઢીએ છીએ. હું તો મોઢે કહી દઉં, બહુ સારું, વેરી ગુડ, તમારા જેવું કોઈ નહીં. પણ પછી કોઈ તમને મોઢે કહી દે તો સાંભળજો, ત્યારે પ્રોબ્લેમ છે. મને કોઈએ કંઈ નહીં કહેવાનું, હું કહું બધાને. સો ફોરગિવન્સ ઇઝ ધી ફર્સ્ટ થિંગ ધેટ આઈ વુડ રેકમેન્ડ ફોર અ ફેમિલી. એ ઇઝ ફોર એક્સેપ્ટન્સ. સ્વીકારી લો, જે જેવું છે ને એવું જ રહેવાનું છે. સવારના પહોરમાં ઉઠીને તમે સૂર્યોદયમાં ચેન્જ કરો છો કે થોડો લાલ રંગ ઉમેરો છો પેલી બાજુ. કોઈ ફૂલ ખીલે ત્યારે તમે એમાં કશું બદલી શકો છો. એક વૃક્ષ કેટલી હાઈટ પકડશે એવું તમે બી નાખો છો ત્યારે તમને ખબર છે. તો એનો અર્થ એમ થયો કે કુદરતની દરેક રચનાની જેમ માણસ પણ કુદરતની રચના છે અને એની પાસે એનો પોતાનો ભૂતકાળ છે, એનો ઉછેર છે, એની માનસિકતા છે, એના અનુભવોમાંથી એને લાધેલું જ્ઞાન છે. બે લોકોનું દિલ સાથે તૂટ્યું, 22-24 વર્ષના બે છોકરાઓનું દિલ સાથે તૂટ્યું. એકે એવું નક્કી કર્યું કે હું જીવનમાં છોકરી સામે નહીં જોઉં, અને બીજા એવું નક્કી કર્યું કે ના, બધા સરખા નથી હોતા, આઈ લુક ફોર અ બેટર ગર્લ. બંનેને અનુભવ એક થયો છે પણ એમાંથી લાધેલું જ્ઞાન જુદું છે. તો તમે કેવી રીતે નક્કી કરશો કે માણસ જે કહે છે સાચું કહે છે કે ખોટું કહે છે? એનું જ્ઞાન સાચું છે કે ખોટું છે એ એનો અનુભવ છે. કેટલીક મમ્મીઓ ગરમ ગરમ તપેલી આમ કરીને ઉતારીને મૂકી દે, અને યંગ છોકરીઓ કે મમ્મી તું કેવી રીતે ગરમ? મમ્મી ટેવાઈ ગઈ છે, એને એ દજાતું નથી, દીકરીને દજાય છે. આ બંનેના અનુભવ એક જ પ્રકારની ગરમ તપેલી સાથે જુદા છે. તો અર્થ એ થયો કે એક્સેપ્ટ કરો, સ્વીકારી લો, જેવો માણસ છે ને એવો. શરૂમાં હું બહુ વાર કહું છું ને આજે ફરી કહું છું કે શરૂમાં પતિ પત્ની પરણે ને ત્યારે એક જ પ્રેક્ટિસ હોય એકબીજાને બદલવાની. કોન્સન્ટ્રેશન કેમ્પ હોય, રકાબીમાં કાઢીને ચા ન પીઓ, શર્ટ આવી રીતે લટકાવો નહીં, તું આવી રીતે માથામાં તેલ ન નાખ, પટપટ કરીને ચાલ નહીં, આવી રીતે નાતા કેટલી વાર લાગે. સતત એકબીજાને શું નથી આવડતું એ શીખવવાનો પ્રયત્ન હોય. અને અમુક વર્ષો પછી એમ કે તમે બહુ બદલાઈ ગયા, આવા નહોતા, કરેક્ટ નહોતા જ. તમે જે વ્યક્તિને પહેલી વાર મળ્યા અને તમે એની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું ત્યારે તમને શું ગમ્યું હતું એ યાદ રાખજો, અને જે ગમ્યું હતું ને એટલું જ યાદ રાખજો. આ બે જુદી બાબતો છે. તમને જે ગમ્યું હતું એ જ યાદ રાખવાનો પ્રયાસ કરજો. દરેક માણસમાં ઇમ્પરફેક્શન છે. જગતની કોઈ ચીજ પરફેક્ટ નથી, માટે જ જગત આટલું સુંદર છે. બધું લાઈન દોરીને ભગવાને લાઈન દોરીને ફૂલો બનાવ્યા હોત, લાઈન દોરીને વૃક્ષો ઉગતા હોત, એક સરખા એક સરખી સાઈઝના વૃક્ષો, એક આમ એક સરખું બધું કાપેલું ચોસલાની જેમ, તો આ દુનિયા સુંદર હોત. આ જગતની બ્યુટી જે છે કે એમાં બધું જુદું છે. અને સૌથી મોટો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો એ છે કે કરોડો લોકો જન્મે છે, બધાની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે. એનો અર્થ એમ કે ઈશ્વર તમને કહી જ દે છે કે આ જુદો છે, તારાથી, આ તારા જેવો નથી. પતિ પત્ની જોડિયા ભાઈ બહેન નથી કે એમને બધું સરખું જ ગમે, જોડિયા નહીં નથી ગમતું. ઘરમાં જન્મેલા બે સંતાનો એક સરખા નથી હોતા. માતા પિતા ઘણીવાર સંતાનો સાથે બિહેવ કરે ત્યારે એવું કહે કે અમે શું ભૂલ કરી તારા ઉછેરમાં કે તું આવો થઈ ગયો? આમાં ભૂલ નહીં ભૂલ, અમે આટલું કર્યું, તમે આટલું કર્યું, મેં તને આટલું સગવડ આપી, હવે તું ભણતો નથી. એને નથી મજા આવતી. પહેલાં તો એની સાથે બેસીને સમજવાનો એ પ્રયત્ન કરો કે સગવડ આપવાથી ભણી શકાતું નથી. તમને એમ છે કે એના 80% આવવા જોઈએ, એને નથી લાવવા 80%, એને કંઈ બીજું કરવું છે. એની સાથે વાત તો કરો કે તને શું નથી ગમતું? તને સાયન્સ નથી ગમતું? તને મેથ્સ નથી ગમતું? મેથ્સ નથી ગમતું તો કેમ નથી ગમતું? ન શેનું ગમે? ભણવું તો પડે જ ને, ભણ્યા વગર ક્યાં જશો? આ કોઈ સંવાદની રીત જ નથી. એક્સેપ્ટન્સ એ સંવાદની સૌથી પહેલી જરૂરિયાત છે. જે માણસ જેવો છે ને એવો સ્વીકારો.
એમ ઇઝ મ્યુચ્યુઅલ. બંને તરફથી સ્નેહ, લાગણી, પ્રેમ, એક્સેપ્ટન્સ, ફર્ગીવન્સ બંને તરફથી. ફેમિલીમાં મ્યુચ્યુઅલ જ હોય. હું કર્યા કરું ને તમે ન કરો તો એવો સંબંધ જીવનમાં ક્યારેય આગળ જાય જ નહીં. હું માફ કર્યા કરું અને સામેનો માણસ માફ ન કરે તો એ સંબંધ કોઈ દિવસ આગળ નથી જવાનો. હું જ એક્સેપ્ટ કર્યા કરું ને સામેનો માણસ એક્સેપ્ટ ન કરે એ સંબંધ પણ ક્યારેય આગળ નથી જવાનો. પણ અપેક્ષા ન રાખો. તમે તમારું કામ કરો. દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શહેર આપોઆપ ચોખ્ખું થઈ જશે. જાઓ પહેલે ઉસકા સાઇન લેકે આવો, એ બધું બચ્ચન સાહેબ સાથે ગયું. હવે દુનિયા નવી છે, લોકો નવા છે. હમ જ્યાં ખડે હોતે લાઈન વहीं से शुरू होती. એમણે તો ખાલી કહેલું, તમે સિરિયસલી લીધું. એવું કંઈ હોય નહીં, લાઈનમાં જ ઊભા રહેવું પડે બધાએ. એમણે તો કહેવા માટે કીધું, બાકીના લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું. એટલે એટલું બધું સિરિયસલી નહીં લેવાનું. કોઈકની પાછળ ઊભા રહેવામાં ગુનો નથી. હું જ્યાં ઊભો રહું ત્યાંથી જ લાઈન શરૂ થાય, એનાથી મોટો કોઈ અહંકાર નથી. મારી આગળ 3 જણા છે તો કંઈ વાંધો નહીં, આપણો 4થો નંબર તો આવશે ને. શાંતિથી ઊભા રહો. આ મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ અનિવાર્ય છે.